બેઠક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નના વિવાદ વચ્ચે બનાસકાંઠામાં બેઠક મળી। ચૌધરી સમાજ અને રબારી સમાજ આગેવાનોની આ બેઠક મળી। દીકરો દીકરી પોતાના સમાજમાં પરત ફરે તેવા પ્રયાસ શરૂ કરાયા। સમાજના આગેવાનોએ દીકરીના પરિવાર સાથે સંપર્ક કર્યો। જો કોઈ નિવેડો નહીં આવે તો સમાજની બેઠકમાં કિંજલ વિરુદ્ધ શું કરવું એ નિર્ણય લેવાશે। આ સમગ્ર મામલે રબારી સમાજના આગેવાન બળદેવ દેસાઈએ નિવેદન આપ્યું। કિંજલ અમેરિકા રહી જો આવું કર્યું હોય તો કોઈ વાંધો ન હતો, બળદેવ દેસાઈએ કહ્યું। કિંજલ રબારીએ ચૌધરી સમાજમાં લગ્ન કર્યા છે અને રબારી સમાજમાં ખૂબ જ ઉગ્ર પરિસ્થિતિ હાલમાં છે। સમાજના આગેવાન આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। બળદેવભાઈ, સમાજમાં એક ગુસ્સો છે, ચૌધરી સમાજ સાથે પણ બેઠક થઈ એવી વાત સામે આવી છે। શું બેઠક થઈ છે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે, કઈ રીતનું અત્યારે વાતચીત ચાલી રહી છે? છેલ્લા કેટલા 3 દિવસથી આ કિંજલનો મામલો બન્યો છે, ત્યાંથી સમાજના યુવાઓમાં અને તમામ સમાજમાં આક્રોશ છે અને વાસ્તવિક છે કે દરેક સમાજમાં હોય, ચાહે કોઈ બી સમાજની દીકરી ગઈ હોય તો સમાજને ગમતું ના હોય, એના માતા પિતાને ગમતું ના હોય। એટલે છેલ્લા કેટલાય સમયથી દેસાઈ સમાજ અને ચૌધરી સમાજના પણ સમજુ આગેવાનો ક્યાંક ને ક્યાંક ચર્ચા વિચારણા કરીને આ મામલો થાળે પડે અને બંને પાત્રોને પોતપોતાના ઘર વાપસી મૂકવામાં આવે એવી એક ભાવનાથી ચર્ચાઓ ચાલુ છે। કારણ કે આ ભારતભાઈ કલ્ચર ગામડાનું છે, આ પશ્ચિમી કોઈ કલ્ચર નથી, આ ભારત સંસ્કૃતિનું કલ્ચર છે કે જેથી કરીને કોઈ એવું ના હોય। કારણ કે સમાજ, દરેક સમાજ સમાજથી બંધાયેલો હોય છે અને કિંજલબેને આ પશ્ચિમી સંસ્કૃતિમાં જો વિદેશમાં કોઈ વસ્તુ કરી હોત તો આ કોઈ પ્રશ્ન ના હોય। તમે કીધું કે પશ્ચિમી કલ્ચર છે, વાત કરવામાં આવે તો પરિવાર સાથે કોઈ ચર્ચા થઈ છે કિંજલના? લોકો એકા મુજબ એવું કહેવાય છે કે પરિવારજનો એવું કહે છે કે ભાઈ અમારી મોટી ભૂલી હતી કે અમે અનપઢ હતા અને અમે એકદમ ગામડાના હતા, પણ છતાં અમારી દીકરી આગળ વધે એ હેતુથી અમે એને સ્ટેટ લેવલના પ્રોગ્રામોમાં મૂકતા હતા, પણ અમારી એ મોટી ભૂલ હતી। જો આવી પરિસ્થિતિને આવી દશા જોવાની આવશે એવું એમના પરિવારનું પણ કહેવું છે। એવા સમાચાર છે। કિંજલે એક વિડીયો પણ વાયરલ કર્યો છે કે જેમાં એવું કીધું છે કે અમુક લોકો ધમકીઓ આપી રહી છે। શંકર ચૌધરી, હર્ષ સંઘવીની પણ મદદ માટેની એને માંગ કરી છે। જો કોઈ સમાધાન નહીં થાય તો શું? કિંજલ એના માતા પિતાને પણ એવું કહે છે કે ભાઈ મારા માતા પિતા દોષિત રહેશે, પણ એને સમજવું જોઈએ કે તારા માતા પિતાને તને જન્મ આપ્યો ને જ મોટી ભૂલ છે। ખરેખર તને 25 વર્ષની કરીને આટલી આઝાદી મૂકી હોય, જો તું તારા માતા પિતા વિશે બોલતી હોય ને તો આનાથી મોટું સમજી લો પશ્ચિમી કલ્ચર જ એનામાં આવી ગયું કહેવાય અને કળિયુગનો વાયરો કહેવાય। એ આજે સંસ્કૃતની ભાષામાં કેટલાય સમાજની દીકરીઓ છે, એકલા રબારી સમાજની નહીં, પાટીદાર હોય, ક્ષત્રિય હોય, દલિત હોય, આપણા તમામ સમાજો એક છે। ચૌધરી સમાજ બી આપણો જ છે, પણ દરેક સમાજ પોતાના માળખામાં જીવન જીવવા માંગતો હોય છે અને આને આ કરી અને બધા સમાજોમાં કે બંને સમાજોમાં વર્ગ વિગ્રહ થાય એવી એની પોતે શરૂઆત કરી છે। જો આને આ વસ્તુ કરવી હતી તો કોઈ બી સમાજમાં એને જવું હતું, એમાં પેલા સમાજમાં દત્તક જતું રહેવું હતું એના માતા પિતાને છોડીને 5-7 વર્ષ પહેલા, અને પછી આની જે એક્શન લેવી હોય લેતા હતા, પણ સમાજને આને લલકાર્યો છે। એટલે હવે સમાજ જે કઈ એક્શન લેશે એ સમાજના આગેવાનો સાથે મળી લેશે। કેવા પ્રકારના એક્શન વાત કરીએ તો? એક્શન તો અનેક પ્રકારના હોય, કેવા પ્રકારના એક્શન? એવું છે કે એના માતા પિતાને સમાજ મળશે, એના માતા પિતાને મળીને આની અંદર ઘણી બધી ચર્ચાઓ વિચારણાઓ થશે, પણ એવી આશા જ રાખીએ કે આ વાત આગળ ના વધે અને બંને સમાજના સમજુ લોકો જો આનો રસ્તો કરી અને બંનેને આ પાણી ઢોળી દે એવી આશા રાખીએ આપણે। તો ચોક્કસથી કિંજલ વિરુદ્ધ એક્શન લેવાની તો વાત કરવામાં આવી છે, સમાજ સાથે ચર્ચા કરવામાં આવશે, તેના માતા પિતા સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે। પરંતુ અત્યારે હાલમાં બંને સમાજ દ્વારા દીકરા અને દીકરી પોતપોતાના સમાજ તરફ વળી જાય, પાછા વળી જાય તે રીતનો અત્યારે માર્ગ અપનાવવામાં આવ્યો છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।